હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે ગુણાકાર અને ભાગાકારની રીતો. પ્રકરણનું નામ સાંભળીને તમને એવું થશે કે હા, આ તો આપણને આવડે જ છે. યસ, તમને ગુણાકાર અને ભાગાકાર આવડે જ છે. ધોરણ 1 થી 4માં તમે આ શીખી ગયા છો. હવે આપણે એમાં માત્ર થોડો વધારો કરીને શીખીશું. આપણે આ પ્રકરણમાં 2 અંકના સંખ્યા સાથે 2 અંકની સંખ્યાનો ગુણાકાર, 3 અંક સાથે 3 અંક, આવું બધું શીખીશું. ગુણાકારની જે રીતો છે એમાં નવી રીતો શીખીશું. ત્યારબાદ છે ભાગાકાર. ભાગાકારમાં પણ આપણે જુદી જુદી રીતો દ્વારા ભાગાકાર કરતા શીખીશું. પણ ગુણાકાર અને ભાગાકાર આ કરતાં પહેલાં કે શીખતા પહેલાં તમને ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. જો ઘડિયા ન આવડે તો આ તમને ઘણું મુશ્કેલી લાગી શકે. હવે ઘડિયા શીખવા માટે તમારે ખાસ દરરોજ ઘડિયા બોલવાના, મોઢે એકદમ પાકા કરવાના અને લખવાના. ત્યારબાદ આડાઅવળા ઘડિયા પણ તમને આવડે એ જરૂરી છે. તો સૌથી પહેલાં આ પ્રકરણ શરૂ કરીએ ત્યારે તમારે એક સંકલ્પ કરવાનો છે કે હું દરરોજ ઘડિયા શીખીશ. અને ધોરણ 5ના વિદ્યાર્થી તરીકે તમને 30 સુધીના ઘડિયા આવડવા જ જોઈએ. તો એક સંકલ્પ કરો કે 30 સુધીના ઘડિયા હું કડકડાટ શીખી લઈશ. હવે આપણે આ પ્રકરણ તરફ આગળ વધીએ. આપણે ગુણાકાર અને ભાગાકારની અલગ અલગ રીતો શીખીશું. જેમાં બેઝિક અને સૌથી સરળ રીત જે છે એ પહેલાં આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું ગુણાકાર. ગુણાકાર એટલે શું? તો કોઈ એક સંખ્યાના અમુક ગણા આપણે કરવાના. એટલે કે આ ક્યારે ઉપયોગમાં આવે? તો સપોઝ કે આપણે કોઈ એક વ્યક્તિ લઈએ કે એનો પગાર એક મહિનાનો પગાર 2000 રૂપિયા છે. તો આખા વર્ષનો કેટલો થાય? તો એક વર્ષ એટલે 12 મહિના. તો જેટલો પગાર છે એને 12 સાથે ગુણાકાર કરીશું તો જવાબ મળશે. એટલે અમુક સંખ્યાના અમુક ગણા કરવા એટલે ગુણાકાર. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ ગુણાકારનું, કે જો 20 રૂપિયામાં એક પેન મળતી હોય તો આવી 25 પેન કેટલા રૂપિયામાં મળે? તો 20 ગુણ્યા 25 અથવા 25 ગુણ્યા 20 કરવા પડે. હવે ગુણાકાર માટેનો નિયમ જોઈએ તો કોઈ પણ 2 સંખ્યાનો જે ક્રમ હોય, જેમ કે 2 ગુણ્યા 3, આ એક ઉદાહરણ માટે લઈએ છીએ. તો આ બંને સંખ્યા પેલી 2 છે ને પછી 3 છે. એના બદલે જો તમે આ સંખ્યા પહેલાં લખો અને પેલી સંખ્યા બીજી લખો તો પણ આના જવાબમાં કોઈ જ ફેર પડતો નથી. તો શૂન્યવાળી સંખ્યાને આપણે બીજા ક્રમે જો મૂકીએ તો ગુણાકાર છે એ સરળતાથી થઈ શકે. તો 2 3 6 થાય અને 3 2 પણ 6 થાય. તો આ છે ક્રમનો ગુણધર્મ. એટલે કે ક્રમ ફરે તો પણ જવાબ ફરતો નથી. બીજું આપણે શીખીશું કે એક પેનના 20 રૂપિયા છે અને આવી 30 પેન લેવી છે તો કેટલા રૂપિયા જોઈએ? આ જોવા માટે આપણે શું કરીશું? તો 2 3 6, તો 6 લખીશું અને જેટલા શૂન્ય છે એ બંનેને બાજુમાં ઉમેરી દઈશું. તો આ બહુ સરળતાથી આપણો ગુણાકાર થઈ જાય. તો આ છે ગુણાકાર. હવે આપણે જોઈએ ભાગાકાર. ભાગાકાર એટલે કોઈ એક સંખ્યાના એક સરખા ભાગ પાડવા, જેને આપણે ભાગાકાર કહીએ છીએ. જેમ કે મારી પાસે 100 રૂપિયા છે, જે મારે 5 વિદ્યાર્થીને સરખા ભાગે વહેંચવા છે તો કેટલા વહેંચી શકાય? તો 100 રૂપિયા અને એના 5 ભાગ પાડવા છે. તો આપણે કઈ રીતે લખી શકીએ? તો ભાગાકાર જે છે એમાં એની નિશાની જે છે એ છે આવી અને એમાં લખીશું 100 ભાગ્યા 5. હવે આનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરવા માટે ઘણી અલગ અલગ નિશાની સાથે ભાગાકાર થાય. જેમ કે 100 ભાગ્યા 5 કરવા માટે અહીં હું 100 લખું અને અહીં 5 લખું. ત્યારબાદ આ રીતે પણ થાય. અહીં હું 100 લખું, અહીં 5 લખું અને અહીં એના જવાબ લખતી જાઉં. આ રીતે પણ થાય. આવી રીતે ઘણી અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે ભાગાકાર શીખી શકીએ. બેઝિક જે છે એની રીત છે, જેમ કે 5 અને
સૌથી પહેલાં લઈશું 10, તો 5 2 10. હવે આ બંનેની કરીશું બાદબાકી. શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય, એકમાંથી એક જાય તો શૂન્ય. હવે જો અહીંયા કોઈ અંક હોય તો આપણે અહીં ઉતારીશું. અહીં શૂન્ય છે તો આપણે એને અહીંયા બાજુમાં એડ કરી દઈશું. તો આપણો ભાગાકારનો જવાબ છે 20. તો 100ના 5 સરખા ભાગ પાડીએ એટલે એક વિદ્યાર્થીને 20 રૂપિયા મળે. તો આ છે ભાગાકાર. તમે જોયું હશે કે ગુણાકાર અને ભાગાકાર બંને કરવા માટે ઘડિયો આવડવો જરૂરી છે. જો ઘડિયા આવડતા હશે તો ખૂબ સરળતાથી તમે આ ગણતરી કરી શકશો. હવે આપણે આ પ્રકરણમાં આ ગુણાકાર અને ભાગાકારને જુદી જુદી વાર્તાઓ દ્વારા શીખીશું. તો ચલો મિત્રો, તૈયાર થઈ જાઓ, આપણે વાર્તા જોઈએ.